ફરી એકવાર સેમ ઇસ્યુ સાથે B35 આપણો રામવાડી સોસાયટીમાં કેતનભાઈ રૂબરૂ આવેલા છે જોવા માટે કે ભાઈ શું તકલીફ છે, અને એમના આપણે સેટિસ્ફેક્શન માટે આ ઓપન કરીને મશીન બતાવ્યું છે. પાણી પડવાના પ્રોબ્લેમમાં જુઓ ટ્રેકમાં કેટલો આમ કાદવ ભરેલો પડ્યો છે. ખાસ કરીને વારંવાર જે તમને સમજાવવામાં આવે છે કે આગળની ફ્રન્ટ કોઇલ છે એટલી તમને ખરાબ નહીં લાગે, પણ પાછળની કોઇલ જે ક્યારે ઉપરના ઉપર એસી વોશ નથી થતું. આ પાછળ જુઓ કેટલી ખરાબ છે, આખું લેયર થયેલું છે, ચાદર થયેલી છે, જેના લીધે આખી કોઈ હવા તમારી આમાંથી પાસ ના થાય. પાણી પડવાના પ્રોબ્લેમ, લાઇટ બિલ ખોટું પડે, એસીની એફિશિયન્સી ઘટે, કુલિંગ પ્રોપર ના આવે, એટલે ઉતારીને કરવું ખૂબ જરૂરી હોય છે. હવે કેતનભાઈનું એસી હાલ તમને બતાવ્યું. હવે એટલું બધું ચોકઅપ છે ને તે આપણે જો કેમિકલ નાખ્યું છે, હવે ધીમે ધીમે ઉભરો આવે છે. ધ્યાનથી તમે જુઓ, હું ક્લિયર કરવાની કોશિશ કરું છું. આ દેખાય છે તમને નાના નાના ડોટ બ્લેક કલરના? આ બધો અંદર ફસાયેલો કચરો ધીમે ધીમે નીકળી રહ્યો છે. B35 રામવાડી સોસાયટી, કેતનભાઈ નારદીપુરવાળા. આ એમનું સ્પ્લિટ એસી છે. વારંવાર ધોવડાવે છે ને છતાં બી કુલિંગ નહોતું આવતું. રૂબરૂ વિઝિટ કરીને ગયા છે શું ઇસ્યુ હતો, અને તમે બી જુઓ કે તમને બી અવેરનેસ રહે કસ્ટમરને. એના માટે આપણે આ વિડીયો બનાવવાનો પ્રયત્ન છે. આપણો કોઈ માર્કેટિંગ નથી આવ્યું, પણ ખાસ તમે જુઓ કે ઉપરના ઉપર ધોવાથી કોઈ રિઝલ્ટ મળતા નથી.